નમસ્કાર, વિશેષ વિથ દિનેશમાં હું દિનેશ સિંધાવા ને હું કૃષ્ણા, તમને બધાને જય શ્રી કૃષ્ણ. મિત્રો, હું કૃષ્ણા, તમને બધાને જય શ્રી કૃષ્ણ. આ જ્યારે મેં સાંભળ્યું તો હું થોડી વાર રોકાઈ ગયો. હું કૃષ્ણા, તમને બધાને જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં હું તમને ગોડાઉનની પૂરી માહિતી આપીશ, તો તમે મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ઇન્સ્ટાગ્રામમાં એક રીલ જોતો હતો તો મને ઓપનિંગ ગમ્યું. અમારી મીડિયાની ભાષામાં કહીએ તો અમે એને ઓપનિંગ કહીએ છીએ. પછી મેં કૃષ્ણના બાકીના બધા વિડીયો જોયા. તો મિત્રો, મેં ટ્રેક્ટરમાં બેસીને એટલા માટે આવ્યા કે કૃષ્ણના જે બાકીના મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયા, યુટ્યુબમાં પણ સરસ વિડીયો આવી રહ્યા છે. તો મેં જોયું કે ટ્રેક્ટર મેં જોયું, ગામડું જોયું ને ગોડાઉન જોયું ખેડૂતો માટેનું. તો એમના કેન્દ્રમાં, એમના વિડીયોના કેન્દ્રમાં, વિષયના કેન્દ્રમાં ખેતર, ખેડૂત અને ગ્રામ્ય જીવન મને જોવા મળે છે. ટ્રેક્ટર ક્યારથી ચલાવો છો? બહુ પપ્પાના ઘર હતી ત્યારથી ચલાવું છું. ઓકે. તમે આ જે કોન્ટેન્ટ લઈને આવો છો એ વિચાર કેવી રીતે આવ્યો? બસ મેં ગવર્મેન્ટ જોબ મળી ને પછી આમ થોડોક ટાઈમ, એટલે જોબ તો આપણે નોકરીથી આવી જાય એટલે ફ્રી રહી, તો મેં કીધું કંઈક નવું શરૂ કરે એમ. તો પછી એ ખેતીવાડી તો હોય જ, તે અમારે તો હોય જ, એટલે તો પછી શરૂ કરી દીધું એમ. સરકારી નોકરીની વાત કરી છે. હા. તો શાની નોકરી છે તમારે? હું જુનિયર ક્લાર્ક છું. ઓકે. જો કૃષ્ણા સરકારી નોકરી કરે છે, જીપીએસસી પણ ક્રેક કરી નાખે એ પ્રકારની ક્ષમતા છે. આમ છતાં ખેતર અને ખેડૂત અને ખેતી સાથેનો જે નાતો છે એ કેવી રીતે તમે જાળવી શક્યા? અથવા કોન્ટેન્ટ તમે બનાવો છો તેનો મૂળ ઈરાદો એ છે કે તમે નવી પેઢીને મેસેજ આપવા માંગો છો? એના વિશે વાત કરો. પ્રાકૃતિક ખેતી મેઇન કોન્ટેન્ટ અમારો જે છે હવે ઇન્સ્ટામાં ને જે અમારી રીલ્સ આવે ને એ પ્રાકૃતિક ખેતી માટેનો છે. એટલે મેં 2 વર્ષ તૈયારી કરી ને, તો જીપીએસસી ની તૈયારી કરી ને, તો એમાં મેઇન તો એ આવે જ. આપણે કરંટ અફેર વાંચતા હોય તો એમાં નરેન્દ્ર મોદી અને આપણા જે સીએમ છે એનું મેઇન અત્યારે ફોકસ એમાં છે, પ્રાકૃતિક. આપણા રાજ્યપાલ પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે છે. એટલે વાંચેલું, એટલે ત્યારથી આમ થાય અંદરથી કે આપણે કરીએ.